ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાના અને મધ્યમ વર્ગીય લોકોના હિતમાં મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય જાહેર કર્યો છે. રાજ્ય સરકારે એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટના આધારે રહેણાંક મકાનની થતી તબદીલી એટલે કે ટ્રાન્સફર પર લાગતી સ્ટેમ્પ ડ્યુટીમાં મોટી છૂટ આપી છે. આ નવી જોગવાઈ મુજબ સોસાયટીઓ, એસોસિએશનો અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર અથવા શેર સર્ટિફિકેટના આધારે કરાતી ટ્રાન્સફર ડીલ પર 80% સુધીની સ્ટેમ્પ ડ્યુટી માફ કરવામાં આવશે. આનો અર્થ એ છે કે હવે માત્ર 20% ડ્યુટી અને તેના સાથે લાગતી દંડની રકમ વસૂલ કરવામાં આવશે. આ નિર્ણય ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958 ની કલમ 9 અંતર્ગત લેવામાં આવ્યો છે અને તેનાથી વિશેષ રીતે મધ્યમ વર્ગીય પરિવારોને નાણાકીય રાહત મળશે. અગાઉ જેટલી ડ્યુટી અને દંડની રકમ વસૂલ થતી હતી, હવે તેનાથી ઘણો ઘટાડો થશે, જે લોકોના ઘરની મિલકત સંબંધિત તબદીલી પર લાગતા ખર્ચમાં મોટી રાહત આપે છે. હાલના નિર્ણયની અમલવારી માત્ર સોસાયટી, એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા અલોટમેન્ટ લેટર અને શેર સર્ટિફિકેટના આધારે કરાયેલી તબદીલીઓ સુધી જ સીમિત રહેશે. રાજ્ય સરકારનો આ હકારાત્મક અને નાગરિક મૈત્રી અભિગમ લોકો ઉપર રહેણાંક મિલકત સંબંધિત ટ્રાન્સફર સમયે થતો નાણાકીય બોજ ઘટાડે અને આવાસ માલિકી સરળ બનાવશે.